નમસ્કાર, હું ટ્રોપિકલમાંથી કિશન. આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત લેવા માટે આવીએ છીએ કે જેને આપણી ટ્રોપિકલ કંપનીની પ્રોડક્ટ K20 જેનો સ્પ્રે મરચીની અંદર 2 વાર કરેલો છે. તો આપણે ખેડૂત પાસેથી જ જાણીએ કે મરચીની અંદર તેને K20 નો સ્પ્રે કર્યો તો તેને કેવું રિઝલ્ટ જોવા મળ્યું અને અત્યારે હાલમાં કેટલા દિવસ થયા છે સ્પ્રે કર્યો એના. નમસ્કાર, તમારું નામ? કિરીટભાઈ માસુણિયા, ગામ ભાયાવદર, બરાબર. તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ. ઉપલેટા અને જિલ્લો રાજકોટ. બરાબર. આમાં મેં 2 વખત સ્પ્રે કર્યો છે. બરાબર. એમાં આનું રિઝલ્ટ હાઈ ક્લાસ મળ્યું છે. ફાલ ઓછો ખરે, મરચું લાંબુ થાય છે. બરાબર. ને મરચીની સાઈઝ ઊંચાઈ મને કડકડામી છે. બરાબર. એટલે હાઈટમાં ફેર લઈ ગયો, મરચીના સાઈઝમાં ફેર લઈ ગયો અને ખરતું નથી મરચું. હાઈટમાં એવું માનો કે કડકડામી મરચી અટાણે લગભગ કોઈને નથી એમ. બરાબર. બરાબર. અને તમે આનો સ્પ્રે કેટલી વાર અને કેટલા દિવસે કર્યો હતો? અમે 8 દિવસના અંતરે કર્યો હતો. 2 વાર સ્પ્રે કર્યો. બરાબર. એટલે તમે આના રિઝલ્ટ થી રાજી ખરા? હા. બરાબર. તો અત્યારે આપણા ખેડૂત મિત્ર એ ભાયાવદર થી છે, તો એને K20 નો સ્પ્રે એની મરચીમાં 2 વાર કરેલો છે. તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મરચીની ગ્રીનરી એકદમ અત્યારે જોરદાર છે અને હાઈટ પણ સારી છે. અને ખેડૂતનું કહેવાનું એવું છે કે K20 નો સ્પ્રે કર્યો તો મરચું જે ખરતું હતું એ અટકી ગયું, ડ્રોપિંગ બંધ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે મરચાની સાઈઝ, શાઇનિંગ અને મરચાનું ફ્લાવરિંગ બહુ જોરદાર લાગેલું છે. અને ખેડૂત આ K20 ના રિઝલ્ટથી બહુ રાજી છે. અને આપણી સાથે આપણા ડીલર પણ હાજર છે. તો ચિમનલાલ, તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? મસ્તીનું રિઝલ્ટ છે. આમાં જો ફ્લાવરિંગ ખરતું નથી, હા, મરચા સીધા, બરાબર. મરચાનો ફાલે હારો છે, બરાબર. અને અત્યારે અમારી કઈડ બરોબર છોડવો છે. બરાબર. તો તમને આમાં રિઝલ્ટ ખરા? તમે રાજી? રાજી. બરાબર. બરાબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.